એકચ્યુઅલી મેં ઓડિશન સ્ત્રીનું આપ્યું જ નહોતું. ઓકે. મેં ઓડિશન આપ્યું હતું એક બીજા કેરેક્ટર માટે. આઈ ફીલ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ રાઈટ નાઉ. મેં તો હમણાં હું અંદર જઈશ, આનો સિક્યોરિટી વાળો ધક્કા મારીને મને બહાર કાઢવાનો છે કે બેન આવું કશું છે જ નહીં, તમને કોઈએ બેવકૂફ બનાવ્યા છે. सामने देखिए वो कैमरा है आपके साथ प्रैंक हो रहा है. સચ્ચ મને એવું જ હતું. એની પછી મને બહુ મજા कि अभी मजा आएगा भिड़ू. अरे हम હું આવી અને આમ ત્યાંથી આમ દોડ્યા, ઓ સ્ત્રીજી આપसे मिलने के लिए तो हम कब से वेट कर रहे थे. મારા માટે એકચ્યુઅલી આવું હતું કે હું 14 રાતના સૂતી ત્યાં સુધી ઓછા લોકો મને ઓળખતા હતા અને હું 15 ઉઠી ત્યારે આખું દુનિયા મને ઓળખતું હતું. અને એવું કહું છું કે એ એઝ અ સેલિબ્રિટી તો આખી વસ્તુ અલગ છે. મેં કોઈ નોર્મલ માણસ બી આટલું ગ્રાઉન્ડેડ નથી જોયું જેટલી શ્રદ્ધા છે. એટલીઝ અમે લોકો તો ગુજરાતીમાં જ વાત કરતા હતા. अच्छा. હા, સખત એવું જ. એટલે આમ આપણા ઘર જેવી જ ફિલિંગ હતી પર્સનલી. કારણ કે મેં કહ્યું કે હવે કદાચ હું આમ તો હોરર ફિલ્મ્સ તો હું જોઈશ, હવે મારી એ ડર તો જતો રહ્યો છે, પણ મને ફિયર ઓફ હાઇટ્સ બી બહુ જ હતો. થોડા સમયથી છે ને, જ્યારથી લગભગ 4-5 વર્ષથી હું વાત કરું તો જ્યારથી બાહુબલી ફિલ્મ આવી ને ત્યારથી લોકોના મગજમાં પ્રશ્નો પૂછવાના શરૂ થઈ ગયા હોય છે. જેમ કે બાહુબલી પૂરી થઈ તો લોકોના મગજમાં એ પ્રશ્ન હતો કે ભાઈ કટપ્પાને બાહુબલી કો ક્યું મારા. એના પછી પણ આવી ઘણી બધી મૂવીઝ આવી અને જેમાં મિર્ઝાપુર હતી તો મિર્ઝાપુરમાં પણ એ પ્રકારનું હતું કે ભાઈ મુન્ના ભૈયા જીવે છે કે નહીં. એટલે જ્યારે પણ એક મૂવી એક લેવલ પર પહોંચી જાય ત્યારે ઘણા બધા કેરેક્ટર્સ કે આપણને યાદ રહી જતા હોય છે અને પછી આપણે છે ને એને શોધવા લાગે ઇન્ટરનેટ પર, આનું શું થયું. આવું જ કંઈક હાલમાં સોશિયલ મીડિયાથી માંડીને ઇન્ટરનેટ પર એક જ સવાલ છે અને એ સવાલ એ છે કે ભાઈ સ્ત્રી છે કોણ. અને ફોર ધ ફર્સ્ટ ટાઈમ લેટ મી ટેલ યુ, ઇન્ટરવ્યુ કરતા અને આ વાત શેર કરતા મને ડર લાગી રહ્યો છે બીકોઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ વી હેવ સ્ત્રી ઓન ધ ફ્લોર વિથ અસ. વેલકમ ટુ વાઇબ્સ ઓફ ઇન્ડિયા. થેન્ક યુ સો મચ. ભૂમિ રાજગોર કે જેમણે સ્ત્રીનું કેરેક્ટર છે પ્લે કર્યું છે. સ્ત્રી 2 જે ફિલ્મ આવી છે અત્યારે બ્લોકબસ્ટર લોકો એન્જોય કરી રહ્યા છે, ત્રીજી વાર એને જોઈ રહ્યા છે. સો ભૂમિ, સૌથી પહેલા તો હાઉ ડુ યુ ફીલ રાઈટ નાઉ કે હવે જ્યારે લોકોને ખબર પડી રહી છે કે ખબર પડી છે તમારા કેરેક્ટર વિશે કે સ્ત્રીમાં તમે પાર્ટ કર્યો છે, કેવું ફીલ કર્યું છે? આઈ ફીલ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ રાઈટ નાઉ. કારણ કે રેકોર્ડ બ્રેકિંગ સક્સેસ જે કલેક્શન્સ આવી રહ્યા છે એના કરતાં વધારે જે લોકોનો પ્રેમ મળી રહ્યો છે, જેમ તમે કહ્યું લોકો 2 વાર 3 વાર જોવા જઈ રહ્યા છે, એટલે એટલી બધી અમને ખુશી મળી રહી છે કે લોકો આટલી બધી દિલથી અમને લોકોને પ્રેમ આપે છે. બિલકુલ. અને ભૂમિ, સૌથી વધુ શું વાત કરી કે જ્યારે તમે મૂવી છે સાઇન કરી કે જ્યારે તમારી પાસે સ્ક્રિપ્ટ આવી તમને ખબર પડી કે આ પ્રકારનો રોલ છે કે જેમાં મારું ફેસ નથી બતાવવાનું, મારે કશું રિવીલ નથી કરવાનું, અને તેમ છતાં પણ તમે સાઇન કેમ કરી? પહેલો પ્રશ્ન મારે એ પૂછવું છે કે તમે સાઇન કેમ કરી આ ફિલ્મ? સો એકચ્યુઅલી મેં ઓડિશન સ્ત્રીનું આપ્યું જ નહોતું. ઓકે. મેં ઓડિશન આપ્યું હતું એક બીજા કેરેક્ટર માટે. ઓકે. જે અગર તમે ફિલ્મ જોઈ હોય જેનું નામ છે ચિટ્ટી, ઓકે. જેને સરકટા ઉઠાઈને લઈ જાય રાઈટ. છે. સો એ ઓડિશન મારી પાસે આવ્યું હતું લાસ્ટ એપ્રિલમાં 2023માં અને મેં બનાવીને મોકલી દીધું અને પછી મને કંઈ આન્સર જ ના આવ્યો 1 મહિના સુધી. તો મને લાગ્યું નહીં થયું હોય કદાચ. સો પછી 1 મહિના પછી એ કાસ્ટિંગ વાળાનો મને ફોન આવ્યો કે અમને તમારું ઓડિશન બહુ જ વધારે ગમ્યું અને અમને તમને એક બીજા કેરેક્ટર માટે ચૂઝ કરવું છે જે વધારે ઇમ્પોર્ટન્ટ છે અને આપ ऐसा सोच लो कि आपके बिना ये फिल्म बन नहीं सकती. मैंने कहा क्या बात है. अच्छा. પછી પણ કે બસ એક વાત है कि आपकी शक्ल नहीं दिखेगी उसमें. મેં તો આવું ક્યું? ત્યાં સુધી મને ખબર જ નથી કે સ્ત્રીની વાત થઈ રહી છે. મેં કીધું અચ્છા मतलब तो कि नहीं हॉरर मूवी है तो आपकी शक्ल नहीं दिखेगी. ओके. ओके. तो मेरे को क्या करना क्या है अब? तो कि आपके थोड़े सीरियस एंग्री रोने वाले ऐसे सब ऑडिशंस हो तो भेजो. तो मैं मोकली દીધા. પછી મને 3 દિવસ પછી એનો ફોન આવ્યો કે डायरेक्टर को आपके ऑडिशंस बहुत ज्यादा अच्छे लगे, आप शॉर्टलिस्टेड हो और ધ અમર કૌશિક आपसे मिलना चाहते हैं. પછી મને લાગ્યું કે આ પ્રેન્ક છે, કારણ કે અગર એવો કોઈ રોલ હોય જેમાં મારો ફેસ બી ના દેખાવાનો હોય અને આટલું ઇમ્પોર્ટન્ટ તું મને એવું કહે છે મારા વગર પિક્ચર નહીં બને તો ડિરેક્ટરને મને છે એના માટે મળવું છે. તો કે નહીં આપ આ જાઓ મુંબઈ, આપસે મિલના હૈ અમર સર કો. કીધું ચલો રિસ્ક લઈએ, હવે રિસ્ક લયા વગર તો કંઈ થશે નહીં. સો હું ગઈ સવારમાં મેડોક પ્રોડક્શન્સ નામ 10 માળની સામે ઊભી છું. મેં તો હમણાં હું અંદર જઈશ, આનો સિક્યોરિટી વાળો ધક્કા મારીને મને બહાર કાઢવાનો છે કે બેન આવું કશું છે જ નહીં, તમને કોઈએ બેવકૂફ બનાવ્યા છે. सामने देखिए वो कैमरा है आपके साथ प्रैंक हो रहा है. સચ્ચ મને એવું જ હતું. પછી મેં કીધું મેં આઈ હેવ એન અપોઇન્ટમેન્ટ વિથ અમર કૌશિક. મને યસ મેમ પ્લીઝ ગો અપ, યુ હેવ એન અપોઇન્ટમેન્ટ. સારું જઈએ અમે.
ઉપર ગઈ હું, પછી બધા એડીઝ મળ્યા મને, બહુ જ સરસ, બધા એકદમ ડાયા લોકો. એમાંથી 2 એડીઝ ગુજરાતી હતા. હા રાઈટ. સો પછી અમર સર મળ્યા, મને કે સામે बैठा અને મને કે मैं स्त्री 2 बना रहा हूँ और मैं अपनी स्त्री ढूंढ रहा हूँ. એટલે હું पहले तो रिएक्ट करूँ, हाँ सर क्या, तो कि नहीं आपको ऑडिशन अच्छा लगा तो आप शॉर्टलिस्टेड हैं. बोलो हाँ इतना इजीली, तो कि तो आपको ऑडिशन अच्छा लगा, हमने देखा था. तो अच्छा ઓકે, તો મને આજે બિલીવ નથી થતું. મને છે ને પેલો ખબર છે કે MTV નો એક શો છે જેનો એક વિડિયો વચ્ચે એક ક્લિપ વાયરલ થઈ હતી ને, જેમાં એવું કહે છે કે હો ગયા આપકા, હો ગયા મેરા, હા હા આપ પાસ હો ગए, આપ હો ગए, આપકો પતા નહીં પર આપ હો ગયા. લિટરલી આવી ફીલિંગ, એટલે હું આમ બ્લેન્ક જ હતી, હું કઈ રિએક્ટ જ ના કરી શકું કે શું કહે છે મને. આટલો હું સ્ત્રી છું, સ્ત્રી પિક્ચરનો ટાઇટલ રોલ મને આપ્યો છે એવું. અને પછી મને કે અચ્છા એક કામ કરતે, आप चिल्लाओ, आप में जितना दम है उतना जोर से आप चिल्लाओ और मैं रिकॉर्ड करता हूँ. मैं कીધું सारू. तो પછી બધા एडीज કે एक काम करो, खिड़कियां खोल दो वरना वो वॉइस रिवर्बरेट करके नीचे जाएगा, प्रोड्यूसर दौड़ के ऊपर आएगा, क्या हो रहा है यहाँ. आप जितना जोर से चिल्ला सकते हो उतना जोर से चिल्लाओ. ઓકે. પછી મેં ચીસો પાડવાની ચાલુ કરી, એમણે રેકોર્ડ કરવાનું ચાલુ કર્યું, એકદમ આમ લાલ લાલ. પછી મને કે બસ ડન, આપકો ફિલ્મ में यही करना है. બસ હો ગયા. હવે જોયું આજુબાજુના બિલ્ડિંગ વાળા મારી ખોલીને જુએ છે, કોનું મર્ડર થાય છે અહીંયા આગળ. સો બહુ સખત યુનિક ઓડિશન હતું મારું, અને મને કે બસ ડન હે, કોન્ટ્રાક્ટ સાઇન કર લો. વાહ. પણ ભૂમિ, સૌથી વધારે મજેદાર વાત તો એ છે કે તમે આઈ ગેસ જ્યારથી મૂવી સાઇન કરી અને શૂટ કમ્પ્લીટ થઈ, આઈ ગેસ 1.5 વર્ષનો ગેપ હતો રિલીઝ થયાને એને, તો ત્યાં સુધી તમારા માટે ને જેટલા લોકોને ખબર હતી એ સિક્રેટ જાળવી રાખવું કેટલું ટફ હતું એમ? બહુ જ વધારે, કારણ કે મને તો એટલું બધું એક્સાઇટમેન્ટ હતું. મેં કીધું ઓ માય ગોડ, એક તો આટલા બધા દિગ્ગજ કલાકારો, પંકજ ત્રિપાઠી, રાજકુમાર રાવ, શ્રદ્ધા, અભિષેક બેનર્જી, પર એટલું બધા જોડે હું કામ કરું, પણ ઓલું જે આમ ના નથી બોલવાનું કારણ કે સિક્રેટ લીક થઈ જશે. અરે મેં આઈ થિંક રિલીઝ ના થઈ એના બી થોડા દિવસ સુધી, જ્યાં સુધી લોકોને ખબર ના પડી કે શ્રદ્ધા સ્ત્રી નથી, એ જે મજા હતી. અને જ્યારે આમ શોક લાગ્યો ને કે ઓ શ્રદ્ધા સ્ત્રી નથી, સ્ત્રી તો બીજું કોઈ છે, એની પછી મને બહુ મજા કે અભી મજા આયેગા ભીડું. વાહ. પણ એ અનુભવ જે હોય ને, તમે જે વાત કરી, જેટલા પણ કલાકારોની વાત કરી, ચાહે શ્રદ્ધા હોય કે અભિષેક બેનર્જી હોય, અપાર શક્તિ છે, બધાને તમે તો સ્ટેજ પર જ્યારે તમે ત્યારે ઓન ફ્લોર જ્યારે વાત ચાલી રહી હતી, ફર્સ્ટ ટાઈમ જ્યારે તમે મળ્યા રાજકુમાર રાવને કે પછી એ લોકોને, તો એ લોકોના રિએક્શન શું હતા? એ લોકોને બી ઇનફેક્ટ ખબર નથી કે હું સ્ત્રી છું. એટલે હું અમારા નાઇટ શૂટ્સ ચાલતા હતા ચંદેરીમાં, અને હું મારું શિફ્ટ ખતમ કરીને અને એમનું ચાલુ થતું હતું, એટલે આઈ થિંક રાતના 1-1.5 વાગ્યા હશે, અને હું ગઈ એમના સેટ ઉપર, અને આમ એક જે રાજકુમાર સરનો ડિલીટેડ સીન જે હવે બહાર આવ્યો છે એમાં છોકરી બનીને ત્યારે બસ એ ચાલતા ચાલતા એ આમ ઢાળ હતો ને એના ઉપર આમ ચાલતા હતા, અને આમ હું આવી અને આમ ત્યાંથી આમ દોડ્યા, ઓ स्त्रीजी आपसे मिलने के लिए तो हम कब से वेट कर रहे थे. तो सर मुझे तो बोले तो आई एम अ ह्यूज फैन सर, आई लव यू. नहीं हम सब बात कर रहे थे कि भाई स्त्री है कौन इस बार, पर कि नहीं बहुत अच्छा लगा आपसे मिलके, मजा आएगा काम करने में. એટલે એટલા ડાયા, એટલા ગ્રાઉન્ડ. ભૂમિ, તમે આ હોરર કોમેડી જોનર છે એમાં એન્ટ્રી મારી છે, રાઈટ? આ પ્રકારની ફિલ્મમાં નાનપણમાં તમે આમ જોતો તો ક્યારે હોરર ફિલ્મો છે જોતો? મને તો બહુ જ બીક લાગતી હતી હોરર ફિલ્મ્સ જોવાથી. ફોર ધેટ મેટર જ્યારે સ્ત્રી 1 6 વર્ષ પહેલા રિલીઝ થઈ મેં ત્યારે જોઈ 2018, રાઈટ? હા, એ બી આમ ડરીને, અને હું તો બધું ભૂલી ગઈ હતી. એટલે હું લિટરલી કોન્ટ્રાક્ટ સાઇન કરવા જવાની હતી ને આગલા દિવસ સુધી મેં કીધું યાર આ લોકો મને 2 ક્વેશ્ચન પૂછશે ને, એક્ઝામ જેવી ફીલ આવતી હતી. સાચે મારો ભાઈ મને કહે કે તું જોઈ નાખ. મેં સવારે 7 વાગે મારી ફ્લાઇટ છે, શું અત્યારે હું જો રાતના એવી હોરર જોવા બેસે, ઓહ કોઈ સવાલ જ મેં નથી થતો. પછી મેં એક દિવસ બપોરે મારા ફેમિલીના બધાને બેસાડ્યા, લાઇટો ચાલુ કરીને આપણે બધા જોઈશું, હું એકલી તો નથી જોવાની, હું એકલી નહીં ડરું, બધા ડરો મારી જોડે. બિલકુલ. સો યા, પણ ના મને તો બહુ બીક લાગે છે. બીક લાગે છે એમ. અને તમે જ્યારે રોલ કર્યો તો લાઈક ઓપોઝિટ આખી વસ્તુ છે, રાઈટ? કે હોરર તમારા રોલ કરવાનો, તો શૂટ દરમિયાન કેવું આમ ઇન્સિડન્ટ કેવું કંઈ થયું હતું તમારે? કંઈ તમને એવું લાગ્યું કે યાર હવે મને ડર લાગી રહ્યો છે શૂટ કરતા, કેવું કંઈ સમથિંગ કાઇન્ડ ઓફ? ના, આ ટાઈમ એવું નહોતું થયું, પણ મને આ લોકો બધા એવું કહેતા હતા રાજકુમાર સરને કે જ્યારે એ લોકો સ્ત્રી 1 શૂટ કરતા હતા ત્યારે એ લોકોને એવા સુપરનેચરલ એક્સપિરિયન્સીસ ચંદેરીમાં થયા હતા. એટલે એ લોકોના લોકલ લોકોએ એવું કહ્યું હતું કે અહીંયા આગળ તમારે થોડી વસ્તુઓ નથી, એટલે ધૂપ નથી કરવાનો, છોકરીઓએ વાળ ખુલ્લા નથી રાખવાના એવું. અને પછી કોઈક તો કેમેરા આસિસ્ટન્ટ કંઈક ઉપર બેઠો હતો આમ હિલ પર ને, ત્યાંથી કોઈએ એને રાતના ધક્કો મારી દીધો હતો, એવું બધું સ્ત્રી 1 માં થયું હતું એવું મેં પણ સાંભળ્યું છે. પણ આ ટાઈમ તો એવો કોઈ ઇન્સિડન્ટ થયો નહોતો.
તમારી જોડે બી નહીં કે મારી કોઈ જોડે cast નહીં જોડે પણ બી નહીં? એટલે હું તો બિલકુલ સ્પોર્ટી માણસ છું નહીં અને મને થોડું હાર્નેસ વાર્નેસ પહેરાઈને 50 ફીટ ઉપર લટકાઈ દીધી હતી એટલે મને થોડુંક વાગ્યું હતું ખરું. Right. એ મારા માટે બહુ અઘરું હતું એક્શન સીન્સ પણ અચ્છા સુપર નેચરલ તો કશું નથી. પણ એ બહુ જબરદસ્ત સીન હતો જે રીતે તમારી એન્ટ્રી થાય છે અને લોકોની જે તાળીઓ અને ચીસો મેં આમ સાંભળી છે કારણ કે સવારનો 10:30 વાગ્યાનો શો તમે લોકો જોયો હતો શો હાઉસફુલ હતો ક્યાં વાત હે? એન્ડ સ્ટેડિયમ બની ગયું હતું લોકો ચિલ્લાવી રહ્યા હતા કે ભાઈ ફાઇનલી ચલો ખબર પડે છે કે શ્રદ્ધા કપૂર એટલે શોક બી હતો કે ઓ ભાઈ આ નથી તો કોણ છે સ્ત્રી અને એ જે એન્ટ્રી હતી આહા એટલે હું સ્પોઇલર નહીં આપું વધારે બટ જે એન્ટ્રી હતી એ ગજબની હતી જે ડિરેક્ટ કરી હતી ડિરેક્ટર ઓફકોર્સ પણ આ ફિલ્મ તમારા જીવનમાં શું એડ કરીને ગઈ ઓ માય ગોડ બહુ જ બધું એટલે આપણે આમ સાંભળીએ કે લોકોને ઓવરનાઇટ સક્સેસ મળી જતું હોય છે અને જે આપણે આમ બહુ બિલીવ ના કરીએ કે એવું ના હોય યુ નો True. બહુ તમારે સ્ટ્રગલ કરવી પડે ધક્કા ખાવું પડે મારા માટે એકચ્યુઅલી આવું હતું કે હું 14 રાતના સૂતી ત્યાં સુધી ઓછા લોકો મને ઓળખતા હતા અને હું 15 ઉઠી ત્યારે આખું દુનિયા મને ઓળખતું હતું સો આઈ થિંક રેકોગ્નિશન જે લેવલનું મને મળ્યું છે અપ્રિસિએશન જે લેવલનું કારણ કે તમે ડાયલોગ બોલીને લોકોને સમજાવી શકો એ તો બહુ ઇઝી છે True. પણ મારા તો કોઈ ડાયલોગ્સ જ નથી આની અંદર અને તો પણ આટલું ઇમ્પેક્ટ લોકો પર એ ક્રિએટ કરી રહ્યું છે એટલે એ તો આઈ થિંક એ મને બહુ જ વધારે બટ યુ ડીડ અ વન્ડરફુલ જોબ કે એક પણ ડાયલોગ નહીં સીન અને સૌથી બેસ્ટ સીન તમારો ને શ્રદ્ધાનો જે સાથેનો છે હા. એટલે વધારે સ્પોઇલર નહીં આપું તમારે જોવી પડશે સ્ત્રી જે લોકોએ નથી જોઈ એ લોકોએ બટ એ જે સીન લાઈક લિટરલી જે ઇમોશન જોડાયા હતા એ સીન સાથે કનેક્શન જે ફીલ થયું હતું લોકોનું વિચ વોઝ લાઈક અમેઝિંગ એક્સપિરિયન્સ હતો થિયેટરમાં અમને લોકોને બટ ટેલ મી અબાઉટ શ્રદ્ધા કપૂર એમની સાથેનો અનુભવ તમારો કેવો રહ્યો ઇન શોર્ટ વાત કરવી હોય તો. એટલે જેન્યુઅલી એના માટે જે પણ બધા કહે છે હું પણ બધાને એવું કહું છું કે એ એઝ અ સેલિબ્રિટી તો આખી વસ્તુ અલગ છે મેં કોઈ નોર્મલ માણસ બી આટલું ગ્રાઉન્ડેડ નથી જોયું જેટલી શ્રદ્ધા છે એટલી બધી કેરિંગ છે કારણ કે મેં કહ્યું મને વાગી ગયું હતું પગમાં તો માથી ચપ્પલ જ નતા પહેરાતા તો એને બિચારીને ચિંતા થાય થોડી વાર કે આ પહેન લો આપકો ઓર લગ જાયગા અભી આપ નંગે पैर घूम रहे हो यहाँ पे કે જેમ મેં કહ્યું એડીઝ ગુજરાતી હતા તો બહુ સેટ પર થેપલા ઢોકળા બધું આવે એટલે એમના ઘરેથી તો પછી કે હમ આપકા ખાના ખાएंगे ना आप वड़ा पाव खाओ तो પછી वड़ा पाव ऑर्डर करते कि नहीं आप हमारे यहाँ का ट्राई करो आपको कैसा लगे એટલે બહુ જ કેરિંગ બહુ જ સરસ વોટ અબાઉટ રાજકુમાર રાવ ઓ એ તો મતલબ મેં કીધું કોઈ આમ એક વર્ડ ઇન્વેન્ટ કરવો પડશે એમના માટે જે હોય બિયોન્ડ ટેલેન્ટેડ એવું હું કહી શકું કારણ કે આખો ટાઈમ જ્યારે લાઇટ સેટઅપ થતી હોય કે આર્ટ સેટઅપ થતું હોય એ માણસ એના કેરેક્ટરમાં જ હોય કોન્સ્ટન્ટલી એ સ્ક્રિપ્ટ વાંચતા હોય કે બીજા કો એક્ટર્સ જોડે ડિસ્કસ કરતા હોય કે આમાં આપણે કેવી રીતે ઇમ્પ્रूव કરી શકીશું હવે अच्छा स्क्रिप्ट में तो ऐसा लिखा है पर अपन ऐसा करके देखें क्या एक बार ऐसा અને વચ્ચે રિહર્સલ કરે એટલે મેં કીધું કે આ માણસ આ લેવલ પર પહોંચીને બી એના ક્રાફ્ટ માટે આટલું બધું ડેડિકેશન વન્ડરફુલ બહુ જ ગજબ અભિષેક બેનર્જી સાથે એ તો બહુ એ સાચેમાં બહુ ફની છે અને બહુ જ ક્યુટ છે એટલે એ બી એટલા બધા ગ્રાઉન્ડેડ અને એમથી તો કાસ્ટિંગ એજન્સી છે એટલે ત્યારે અમે જ્યારે ફર્સ્ટ ટાઈમ બી મળ્યા ત્યારે એમણે પણ એવું જ હતું કે અરે હમ તો કબ સે ઢૂંઢ રહે કે કોણ હે ભાઈ સ્ત્રી સેટ પે નહીં આ રહી હે એટલે એ બી બહુ જ સ્વીટ અને એવા જ એકદમ આમ ઇઝી ગોઈંગ અને મજા પડે બહુ જ મજા પડે એવા બહુ જ મજા પડે એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ ધ લેજેન્ડરી પંકજ ત્રિપાઠી મેં જેન્યુઅનલી ફિલ્મ એટલા માટે સાઇન કરી હતી કે ભલે મારો ફેસ નહીં દેખાય પણ એમની પાસેથી મને જે શીખવા મળશે એ મને કોઈ ફિલ્મ સ્કૂલ નહીં શીખવાડે પણ અનફોર્ચ્યુનેટલી અમારો એક પણ સીન જ નહોતો જોડે કારણ કે એમના સીન્સ બધા અલગ શૂટ થયા છે મારા અલગ શૂટ થયા છે બટ કઈ નહીં વી વિશ કે નેક્સ્ટ ફિલ્મ કે બહુ જલ્દીથી તમે પંકજ ત્રિપાઠી સાથે કામ કરો અને જેમાં તમારો ફેસ બી દેખાય અને મને બોલવા મળે સરસ મજાનું કામ કરવા મળે પણ આ તમે જ્યારે ફૂડની વાત કરી મારે વાત કરવી છે જે ફૂડ એક્સચેન્જ થતું હતું ગુજરાતી ફૂડ અને સ્પેશિયલી જો રાઇટર છે એ ગુજરાતી એડીઝ જે બને છે એ ગુજરાતી તમે ગુજરાતી મ્યુઝિક ડિરેક્ટર સચિનભાઈ બંને ગુજરાતી તો માહોલ એવો હતો કે ભાઈ તમને ડિરેક્શન કે કઈ વસ્તુ એ પણ ગુજરાતીમાં કહેતા હોય એડીઝ ના અમે લોકો તો ગુજરાતીમાં જ વાત કરતા હતા અચ્છા હા સખત એવું જ એટલે આપણા ઘર જેવી જ ફીલિંગ હતી તો પછી એવું નતું શ્રદ્ધાને આ શું કહે છે એવું નથી કે હિન્દીમાં વાત કરે પણ આઈ થિંક એ લોકોને ગુજરાતી હિન્દી ખાસું સિમિલર હા ઓલમોસ્ટ રાઈટ એ લોકોને બધાને સમજ પડી જ જતી હતી કે શું વાત કરીએ છીએ અમે લોકો તમે એમ ટ્રાય કર્યું એમને કોઈને કે ભાઈ આપણે ગુજરાતીનો શબ્દો કેવું કે શીખવાડવાનું કયું ઇન્સિડન્ટ બન્યો હતો
એ લોકોને આવડતું જ તું આઈ એમ શ્યોર, કારણ કે વનમાં બી નિરેન સર, સચિન જીગર, આજ બધા હતા, એટલે અને બોમ્બેના લોકોને યુઝ્યુઅલી ગુજરાતી સમજ પડી જતું હોય. બિલકુલ, હવે એ તો છે. અને જે લેંગ્વેજ બેરિયર સ્પેશિયલી હિન્દી ફિલ્મોમાં જે હવે કહેવાય કે ગુજરાતીઓ પહેલા બી હતા, અત્યારે બી છે ને રહેવાના છે, વિધાઉટ એની ડાઉટ. પણ જે રીતે હવે એક પ્રકારનું જે રૂલ છે મ્યુઝિકમાં, તમે કહો સચિન જીગર છે એટલે ભાઈ વાત પૂરી થઈ જાય, નિરેનભાઈનું આટલું જબરદસ્ત રાઇટિંગ છે. સો નાઉ વોટ ઇઝ ધ નેક્સ્ટ ફોર યુ? તમે કોની સાથે કામ કરવા માંગો છો ઇન્ડસ્ટ્રીમાં? શું ગોલ છે નેક્સ્ટ કામ કરવા માટેનો સ્પેશિયલ? કે આ ડિરેક્ટર કે એક્ટર સાથે કામ કરવું છે? સો હું ટ્રેન્ડ કથક ડાન્સર છું, એટલે મને હંમેશા સંજય લીલા ભંસાલી સરની ફિલ્મ્સ તો એક ડ્રીમ, કદાચ એવું કહું કે એક્ટ્રેસ એટલા માટે જ બની કે મને એટલે બધા બસ મેં કહું ખાલી એક હું સંજય લીલા ભંસાલીની ફિલ્મ કરી લઈશ, પછી મને જીવનમાં કોઈ કામ નહીં આપે ને તો મને કોઈ વાંધો નથી, પણ એ મારું ડ્રીમ છે કે મને કરવું છે. જ્યારે હીરા મંડીનું એકચ્યુઅલી કાસ્ટિંગ થતું હતું ત્યારે એ લોકો શોધતા હતા કથક ડાન્સર્સ ને બીજા રોલ્સ માટે બી, પણ અનફોર્ચ્યુનેટલી ડેટ્સ મારી પાસે બી હતી નહીં, અને બહુ જ એ આખી ઓડિશન પ્રોસેસ બી બહુ જ લાંબી હતી, એટલે બહુ બધા થોડા એ થયા હતા. બાકી કઈ નહીં, પણ ઓફકોર્સ તમે સંજય લીલા ભંસાલીની વાત કરી છે, એ પણ ગુજરાતી, તો એટલે આ ગુજરાતી વાળું કનેક્શન ક્યાંક ને ક્યાંક કામ તો આવી જશે. કોઈ એક્ટર કે એમની સાથે કોઈ કામ કરવું હોય? એક એક્ટર હું એવું જ કહું છું, ધ લેજેન્ડરી અમિતાભ બચ્ચનજી જોડે મને 100% કામ કરવું છે. અગેન મારી ગુજરાતી ડેબ્યુમાં એ હતા, પણ એમની જોડે મારો હતો, એટલે મને હિટ એન્ડ મિસ જે બધામાં થઈ રહ્યું છે ને એ સાઈઝ. પણ એટલે કહેવાય કે પેલું ના કે જે પણ થાય ને સારા માટે થાય છે, તો એટલે પેલું ના કે પેલા નાનું ના, પછી એક એવો મોમેન્ટ કેવી આવે કે તમને એમ લાગે કે નાવ હવે મજા આવશે, તો પોસિબલ છે કે કોઈ એક એવી ફિલ્મ આવે કે જેમાં અમિતાભ બચ્ચન પણ હોય, પંકજ ત્રિપાઠી પણ હોય, અને તમે પણ કામ કરતા હોય. આઈ નો, તો આનાથી વધારે સારો અવસર શું હોઈ શકે? એબ્સોલ્યુટલી. બિલકુલ. તો અમે એવું ઈચ્છીએ કે ભાઈ તમારું જે આ ડ્રીમ છે પૂરું થાય. બટ એના પહેલા એક લાસ્ટ ક્વેશ્ચન મને પૂછવો છે. રાઈટ નાઉ તમે બંને ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે, ગુજરાતી ઇન્ડસ્ટ્રી એન્ડ હું એવું નહીં પૂછું કે ડિફરન્સ શું છે, પણ જે રીતે લોકો એક્સેપ્ટ કરે છે કલ્ચરને કે ભાષાને, જે મુજબ એક્સેપ્ટ કરી રહ્યા છે, તમારો અનુભવ જે થયો છે આ ફિલ્મ સાથે, પર્સનલી આ ફિલ્મે તમારી લાઈફમાં કંઈ એડ કર્યું છે? આ કેરેક્ટરે તમારી એડ કર્યું છે તમારી લાઈફમાં પર્સનલી? કારણ કે મેં કહ્યું કે હવે કદાચ હું આમ તો હોરર ફિલ્મ્સ તો હું જોઈશ, હવે મારી એ ડર તો જતો રહ્યો છે, પણ મને ફિયર ઓફ હાઇટ્સ બી બહુ જ હતો, એટલે એ પહેલા 2 દિવસ એવું હતું કે નીચે જોવું જ નથી ને, આપણે સામે જ જોઈએ, ભલે ને આપણને લટકાય આપણે સામે જ જોઈએ, પણ પછી સરકટા તો નીચે હતો, એટલે મારે જોવું તો પડે, એની સામે કોઈ ઓપ્શન જ નહીં. સો પર્સનલી તો આઈ થિંક મારી ફિયર ઓફ હાઇટ્સ કમ્પ્લીટલી જતી રહી છે. અને આઈ થિંક આજે અગેન આપણા કન્ડિશનિંગ્સ હોય છે કે ના બહુ જ સ્ટ્રગલ કરવી પડે, બહુ આ કરવું પડે તો જ આવું થાય, બહુ સફર કરો તો જ તમને સક્સેસ મળે. આઈ થિંક એ કન્ડિશનિંગ બી હવે બ્રેક થઈ ગઈ છે. So do you believe in luck? I 100% believe in luck. અને હું સાચું એવું જ કહું છું કે આ ઇન્ડસ્ટ્રીમાં મહેનત બધા જ કરે છે, સ્ટ્રગલ બધા જ કરે છે, પણ લક સિવાય આ વસ્તુ આ ઇન્ડસ્ટ્રીમાં પોસિબલ નથી. કારણ કે મેં જોયા છે લોકોને, કારણ કે કેટલી બધી વાર મોટા કાસ્ટિંગ ડિરેક્ટર્સની ઓફિસે મને અપોઇન્ટમેન્ટ હોય છે, હું જાઉં છું મુકેશ ચાબરા બધે, લોકો 3-3 કલાક તડકામાં લાઈન લગાવીને ઊભા હોય છે કે ખાલી ઓલા અહીંથી ગાડીમાં નીકળશે, અમને જોશે અને અમને ચાન્સ મળશે, એ આશાથી ઊભા હોય છે. અને લકીલી મને એવું કરવું નથી પડ્યું. અને મને એવું કહે છે કે બધા એ જ પૂછે છે કે તું તો બોમ્બે બી નથી રહેતી, અમદાવાદમાં રહીને આટલો મોટો, એટલે મેં કીધું હવે આ લકથી વધારે તો કોઈ હોઈ ન શકે કે અહીંયા મારા હાથમાં આવીને લોકો રોલ આપી ગયા. ટ્રુ. પણ ક્યાંક ને ક્યાંક જે આપણી મહેનત હોય છે ને, ઘણી વાર એવું છે કે આપણે એવું કહીએ છીએ કે આપણને ખબર નથી હોતી આપણી મહેનત છે, લોકોની દુઆ છે, આપણે જે કામ કર્યું હોય છે એ ક્યાંક ને ક્યાંક કામ કરી જતું હોય છે, અને જેની બદલત જ આટલી મસ્ત મજાની સુપર ડુપર હિટ ફિલ્મ છે સ્ત્રીમાં સ્ત્રી ફાઇનલી આપણી અમદાવાદી છે. આપણા બધા માટે પ્રાઉડની વાત છે કે આપણી સાથે છે અમદાવાદની છે, અને વી વિશ ઓલ ધ બેસ્ટ તમારા ફ્યુચર માટે, અને બહુ જ સારા પ્રોજેક્ટ કરો. અને ખાસ કરીને જે વાત કરી કે અમિતાભ બચ્ચન, પંકજ ત્રિપાઠી, અને એમની સાથે પણ તમને કામ કરવાનો મોકો મળે એવી શુભકામનાઓ સાથે. આઈ હોપ હવે તમારો ડર બી જતો રહ્યો હશે. હા, મારા માટે બિલકુલ. એટલે થોડો ડર તો લાગે છે. મેં વાત કરી હતી કે ભાઈ પહેલી વાર એક્સપિરિયન્સ કેવો રહેશે, બટ યસ મારો ડર પણ છે. આ ઇન્ટરવ્યુ સાથે નીકળી ગયો છે. તો જેટલા પણ લોકોએ હજી સ્ત્રી ના જોઈ હોય, જાઓ, જુઓ, મજા માણો, અને ફેમિલી સાથે મસ્ત મજાની એન્ટરટેનિંગ ફિલ્મ છે, અને વન ઓફ ધી બેસ્ટ આ વર્ષની ફિલ્મ ચોક્કસથી કહી શકું એવી છે. ગો એન્ડ વોચ. નજીકના દૂરના જે પણ થિયેટરમાં છે, સ્ત્રી 2 માણો. થેન્ક યુ સો મચ.